બનાવની વિગતો અનુસાર 26 એપ્રિલ 2025ની રાત્રે લગભગ 10:45 કલાકે માંડવા ટોલ પ્લાઝા પાસે હુન્ડાઈ કારમાં આવેલા વ્યક્તિઓએ બેરિકેડ હટાવવાની બાબતે વિવાદ કર્યો હતો. વિવાદ વધતા તેઓએ ટોલ કર્મચારી સાથે મારામારી શરૂ કરી દીધી હતી. સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં 4 લોકો ટોલ કર્મચારીને માર મારતા સ્પષ્ટ દેખાય છે. અન્ય ટોલ કર્મચારીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થયો છે. આ ઘટના અંગે જાડેશ્વર દુબઈ ટેકરી ખાતે રહેતા ટોલ કર્મચારી રીતેશ પાટણવાડિયા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી. જેમાં જાડેશ્વર ગામના જ કારનો ડ્રાઈવર દૌલિત પટેલ, અભિષેક પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલ ઉર્ફે ઘેટો નામ જો ફરિયાદના સાથે તેની જાન પર ખતરો હોવાની પણ પોલીસમાં શંકા વ્યક્ત કરી હતી. ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.